વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગણિતનું પેપર લેવાયેલ છે, તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે, અને જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આજે પેપર કેવું પૂછાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 એ ખાલી જગ્યા પૂરો। 1. સાપેલી કિંમતમાં આપેલી સૂત્રને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે વળતર। 2. પડતર કિંમત બરાબર ખાલી જગ્યા પ્લસ વધારાનો ખર્ચ, તો ખાલી જગ્યામાં આવશે ખરીદ કિંમત। 3. મુદ્દલ પ્લસ ખાલી જગ્યા બરાબર વ્યાજ મુદ્દલ, તો ખાલી જગ્યામાં જવાબ આવશે વ્યાજ। 2. નીચેના દાખલા ગણો, ગમે તે 3। 1. એક વસ્તુની સાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹756 છે, તો વળતર અને વળતરની ટકાવારી શું થાય? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 ઉદાહરણ 2 પાન નંબર 80 પર આપેલ છે, તેમાંથી પૂછાયેલ છે, તે તમે બુકમાંથી જોઈ શકો છો। 2. ₹4200ની વસ્તુ પર 18% GST આપીને ખરીદતા વસ્તુના કેટલા રૂપિયા આપવા પડે? 3. ₹8000નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। 4. એક વસ્તુની કિંમત ₹50000 છે, 1 વર્ષ પછી કિંમતમાં 10%નો ઘટાડો થાય છે, તો 1 વર્ષના અંતે વસ્તુની કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો, આ જે 4 એક્ઝામ્પલ પૂછાયેલ છે તે ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના તેમાંથી પૂછાયેલ છે। આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું, તેમાં અહીં પ્રશ્ન 2 છે, એમાં ગુણાકાર કરો। 1. કૌંસમાં આપેલું છે x + 3 અને બીજા કૌંસમાં આપેલું છે y + 4, બંનેનો ગુણાકાર કરવાનો છે। બીજામાં આપેલું છે 4x - 3 અને x + 3, એ બંનેનો ગુણાકાર કરવાનો છે। આ જે 2 એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.4માંથી પૂછાયેલ છે। 2. સાદું રૂપ આપો। 1. a + 1, બીજા કૌંસમાં આપેલું છે a - 1 + 1, બીજામાં આપેલું છે x + 2, કૌંસમાં આપેલું છે x² - 2x + 4 - 8, અને ત્રીજામાં આપેલું છે x + y, 2x + y પ્લસ x + 2y અને x - y। વિદ્યાર્થી મિત્રો, અહીં 3 એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે, જે સ્વાધ્યાય 8.4માં આપેલ છે। તેમાં અહીં ત્રીજા નંબરનું એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 3માં જે 5મા નંબરનો દાખલો છે તે પૂછાયેલ છે, તેમાંથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ અને સોલ્યુશન કરી શકો છો। આગળ આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 3 પૂછાયેલ છે। પ્રશ્ન નંબર 3માં આપેલું છે કે નીચેના દાખલા ગણો। 1. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 15 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। બીજામાં આપેલું છે કે એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ 10 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર છે। જો આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 4 સેન્ટીમીટર હોય તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। આ બંને એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 9 માપન સ્વાધ્યાય 9.1 તેમાં આપેલા છે, તે તમે જોઈ શકો છો। આગળ આપણે નેક્સ્ટ જોઈશું તો પ્રશ્ન નંબર 4 એ ખાલી જગ્યા પૂરો। તેમાં 1. કોઈપણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને તે ઘનાકારનો ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે ઘનફળ। 2. 1 લીટર બરાબર ખાલી જગ્યા ઘન સેમી થાય, તો જવાબ આવશે 1000। 3. નળાકાર પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે πr²। 4. એક સમઘનની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે, તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થાય, જવાબ આવશે 25 ચોરસ સેન્ટીમીટર। વિદ્યાર્થી મિત્રો, આ રીતે 4 ગુણમાં ખાલી જગ્યા પૂછાયેલ છે। આગળ છે 2. નીચેના દાખલા ગણો, ગમે તે 1. એક દૂધનું ટેન્કર નળાકાર છે, તેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે। આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય? વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાય 9.3 દાખલા નંબર 6માંથી પૂછાયેલ છે। બીજામાં આપેલું છે એક નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 15 સેન્ટીમીટર છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીં નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપેલું છે 2πr, કૌંસમાં આપેલું છે r પ્લસ કૌંસમાં આપેલું છે h પ્લસ r। વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર આપેલું છે તેમાં તમે આ કિંમત મૂકશો તો જવાબ આવશે 968 સેન્ટીમીટરનો સ્ક્વેર। અહીં પાઈની કિંમત 22/7 લેવાની છે। પ્રશ્ન 5 એ જોડકા જોડો। અહીં a અને b વિભાગ આપેલા છે, તેમાં -13 ની 0 ઘાત
તો જવાબ આવશે 1 થાય એટલે સી સાથે જોડવાનું રહેશે. 2 ની -3 ઘાત તો જવાબ આવશે 1/8 તો એને ડી સાથે જોડવાનું રહેશે. અહીં 0.00035 આપેલા છે તો જવાબ આવશે અહીં એ 3.5 × 10 ની -5 ઘાત. અને ચોથામાં આપેલું છે કે -3 અહીં ચોથામાં આપેલું છે કે 3 ની -1 ઘાત કૌંસની બહાર -3 ઘાત આપેલી છે તો જવાબ આવશે બી 27. વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકા અહીં જોડવાના છે જે 4 ગુણમાં પૂછાયેલ છે. આગળ નેક્સ્ટ જોઈશું. બે નીચેના દાખલા ગણો તેમાં એક કિંમત શોધો. કૌંસમાં આપેલા છે કે 8 ની -2 ઘાત × 12 ની 4 ઘાત ભાગ્યા 27. અને બીજામાં આપેલું છે કે સાદુરૂપ આપો 3 ની -7 ઘાત ભાગ્યા 3 ની -10 ઘાત ગુણ્યા 3 ની -5 ઘાત. વિદ્યાર્થી મિત્રો આ બંને એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંકમાંથી પૂછાયેલ છે. જેમાં બીજા નંબરનું જે સાદુરૂપ આપો તે ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 10.1માં દાખલા નંબર 2 એમાં જે ચોથા નંબરનો દાખલો છે તે અહીં પૂછાયેલ છે. આગળ આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 6 એ આપેલું છે. તેમાં અહીં ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં એક જો x ભાગ્યા y બરાબર કે કોઈ ધન સંખ્યા છે હોય તો x અને y ખાલી જગ્યા પ્રમાણમાં છે તેમ કહેવાય તો જવાબ આવશે સમ. બીજામાં આવશે જો એક રાશિમાં વધારો થાય અને તેને અનુરૂપ બીજી રાશિમાં ઘટાડો થાય તો બંને રાશિઓ પરસ્પર ખાલી જગ્યા પ્રમાણમાં છે તેમ કહેવાય તો જવાબ આવશે વ્યસ્ત. 3 6 પુસ્તકોની કિંમત ₹90 હોય તો 7 પુસ્તકોની કિંમત કેટલી થાય? જવાબ આવશે 105 રૂપિયા. 4 18 માણસોને એક કામ કરતાં 12 દિવસ લાગે તો 6 માણસોને તે કામ પૂરું કરતાં ખાલી જગ્યા દિવસ લાગે. જવાબ આવશે 4 દિવસ. વિદ્યાર્થી મિત્રો આ રીતે 4 ગુણમાં ખાલી જગ્યા પૂછેલ છે. 2 નીચેના દાખલા ગણો તેમાં એક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે. આ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં તે કેટલું અંતર કાપશે? વિદ્યાર્થી મિત્રો એ 25 મિનિટ બરાબર 14 કિલોમીટર અંતર કાપે છે તો 5 કલાક એટલે કે 300 મિનિટ થાય. 300 મિનિટમાં કેટલું અંતર કાપે તો એ 14 × 300 ભાગ્યા 25 કરીશું તો જે ઉડતા ઉડાડીશું તો 14 × 12 એટલે કે 168 કિલોમીટર અંતર કાપશે. બીમાં આપેલું છે કે 9 ડઝન કેળાની કિંમત ₹540 થાય તો 50 કેળાની કિંમત કેટલી? અહીં 1 ડઝન એટલે 12 કેળા તો 9 ડઝન એટલે 108 કેળા થાય. 108 કેળાની કિંમત ₹540 છે તો 50 કેળાની કિંમત કેટલી? તો 540 × 50 ભાગ્યા 108 તો જે ઉડતા હશે ઉડાડીશું તો જવાબ આવશે 250 રૂપિયા 50 કેળાની કિંમત થાય. હવે પ્રશ્ન નંબર 7 એ ભાગાકાર કરો. અહીં જે એક્ઝામ્પલ 4 પૂછાયેલા છે તે ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.3માંથી પૂછાયેલા છે. તેમાંથી તમે જોઈ શકો છો અથવા તો એને અનુરૂપ અહીં એક્ઝામ્પલ આપેલા છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો બી નીચેના દાખલા ગણો. તેમાં અહીં અવયવ પાડવાના છે, ભાગાકાર કરવાનો છે. તો અહીં જે 3 એક્ઝામ્પલ પૂછાયેલા છે તે ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.2માંથી પૂછાયેલા છે. પ્રશ્ન નંબર 8 એ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપર નગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવાના સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીં એક આલેખ આપેલો છે તેના આધારે અહીં જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ રીતે સમય અને અંતરનો આલેખ આપેલો છે તેના આધારે અહીં જે પ્રશ્ન પૂછાય છે તેના આપણે જવાબ મેળવીશું. એમાં એ છે કે x અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં x અક્ષ પર અહીં 8 થી 9 કલાક એટલે કે 1 કલાકનો સમય બરાબર અહીં 4 ચોરસ છે એટલે કે 4 સેન્ટીમીટર બરાબર 1 કલાક લેવામાં આવેલ છે. બીમાં આપેલું છે કે ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો જવાબ આવશે 3 કલાક અને 30 મિનિટ. સી નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો જવાબ આવશે 22 કિલોમીટર. ડી શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય તોફ્યો હતો? સમજાવો. તો જવાબ આવશે હા. વચ્ચે અહીં તે અહીં તોફેલો લાગે છે તો અહીં 30 મિનિટ જેટલો સમય આરામ કરે છે. એ કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? તો જવાબ આવશે અહીં 8 કલાકથી 9 કલાકની સમય દરમિયાન તેમણે સૌથી વધુ 10 કિલોમીટરની સવારી કરી. આગળ વિદ્યાર્થી મિત્રો અહીં બીમાં આપેલું છે કે યોગ્ય પ્રમાણમાં લઈ રેખિક આલેખ દોરો. જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય પ્રદેશમાં કેટલાક દિવસો માટે હિમવર્ષા થયેલ છે તે અત્રે દર્શાવેલ છે. વર્ષ 2003, 2004, 2005 અને 2006 અને દિવસોની સંખ્યા આપેલી છે. તો આ આધાર લઈ અને રેખિક આલેખ દોરવાનો છે.
વિદ્યાર્થી મિત્રો, આજે જે પેપર લેવાયેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. કયા ચેપ્ટરમાંથી કયા એક્ઝામ્પલ પૂછાયેલા છે તે તમને જણાવેલ છે, તે તમે તેમાંથી જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 8ના અન્ય વિષયના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.